ક્રિસ્પી પોટેટો ટ્વિસ્ટર બનાવવા માટે મેં અત્યારે આ રીતે બટેટા લીધા છે, જેને છાલ કાઢી લીધી હતી અને ત્યાર પછી મેં આ રીતે બટેટાને સ્લાઇસ કરી લીધી છે। ત્યાર પછી એક બાઉલ લઈશું, જેમાં આપણે થોડો મેંદો એડ કરીશું, ત્યાર પછી કોર્નફ્લોર એડ કરીશું, ત્યાર પછી સ્વાદ મુજબ થોડું સોલ્ટ એડ કરીશું, તીખાસ માટે થોડું તીખું મરચું એડ કરીશું, ત્યાર પછી હવે આપણે તેમાં ચાટ મસાલો એડ કરીશું, આમચૂર પાવડર એડ કરીશું અને કલર માટે લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને હવે આપણે થોડું પાણી એડ કરીને સ્લરી બનાવી દઈશું। તો આપણી જે સ્લરી છે આ રીતે રેડી થઈ ગઈ છે અને ત્યાર પછી હવે આપણે અહીંયા એક સ્ટીક લીધી છે અને જે બટેટાની સ્લાઇસ કરી હતી તેને આ રીતે આપણે ફોલ્ડ કરીને સ્ટીકમાં આ રીતે એડ કરી દઈશું। તો બીજી બધી જે સ્લાઇસ છે એને પણ આપણે સ્ટીકમાં આ રીતે એડ કરી લઈશું। તો આપણી જે સ્ટીક છે તે આ રીતે રેડી થઈ ગઈ છે અને હવે આપણે જે સ્લરી બનાવી હતી તેને આ રીતે જે સ્ટીક છે એમાં ચમચીની મદદથી ઉપરથી આ રીતે એડ કરીશું અને હવે અહીંયા પહેલેથી જ ઓઇલને ગરમ કરવા મૂકી દીધું હતું, તો ઓઇલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું। તો બંને બાજુ એકદમ સરસ ફ્રાય થઈને આપણું જે પોટેટો ટ્વિસ્ટર તે રેડી થઈ ગયું છે અને હવે એક પ્લેટમાં બહાર કાઢી લઈશું અને ઉપરથી થોડો ચાટ મસાલો એડ કરીશું, આમચૂર પાવડર એડ કરીશું। તો રેડી છે, ખૂબ જ ઝડપથી બની જાય એવું ક્રિસ્પી પોટેટો ટ્વિસ્ટર। એકવાર જરૂરથી ટ્રાય કરજો।